मैंने पायल है छनकाई अब तो आ जा तू पर जाए, એ કોણે ગાયું હતું? હા, ફાલ્ગુની પાઠક, હે ને? ફાલ્ગુની પાઠક જ ને, હું ભૂલ ન કરતી હોય તો. ફાલ્ગુની પાઠક એના પપ્પાને ત્યાં ચોથું સંતાન, એટલે ચોથી દીકરી. થોડી મોટી થાય, એના પપ્પાને કે પપ્પા તમે મુરઝાયેલા કેમ રહ્યો છો, કંઈ ચિંતા છે? એટલે કે ના ના બેટા, પણ મને થોડુંક એવું હતું કે તું દીકરો થઈને આવી હોત ને તો સારું હતું. આ 3 દીકરીઓ છે ને ઉપર ઢંકાઈ જાવ, આપણે આવો શબ્દ વાપરીએ કે ઢંકાઈ જાય. તો 4 દીકરીઓ હોય તો હું કંઈ ખુલ્લી છે? 4 દીકરીઓ ઢંકાયેલું જ તમારું ઘર છે, તમારું છતને ઢાંકીને રહી છે. ચોથી દીકરી હતી ત્યારે એ 5-7 વર્ષની ફાલ્ગુની પાઠક હતી, નક્કી કર્યું કે બાપુ આમાં બીકવાનું ન હોય, આમાં કંઈ ડરવાનું ન હોય, અને આમાં કંઈ નિસ્તેજ કે ચહેરો ઉતરી જાય એવું કાંઈ ન હોય. તમે ચિંતા શું કરો, દીકરો નથી એટલે હું પણ દીકરાની જેમ જીવીશ. અને એ ખરેખર દીકરાની જેમ જીવી. 2017ની અંદર હમણાં જે મેં તમને કહ્યું એમ કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે એમને એનાયત થયો. અત્યારે એની 54 વર્ષની ઉંમર છે, લગ્ન નથી કર્યા અને મા બાપને સાચવે છે. જરૂરી નથી કે દીકરો હોય એ જ સાચવે, દીકરીઓ હોય એ સાચવે. અને બીજું કે ઘણા પરિવારને એવું હોય કે દીકરીઓ હશે તો ભણવાનો XYZ ને ખર્ચો ને એટલું, પણ મને એટલી ખબર પડી કે દીકરીને મા બાપ હોય ને એમાં દેવા નથી થતા. કારણ કે દીકરીને જ્યારે ભગવાન મોકલતો હોય ને નીચે, જે પરિવારને કે જે આપણા આખું દંપતીની વચ્ચે, ત્યારે ભગવાન એને એમ કહેતો હોય કે બેટા ચિંતા નહીં કરતી હો, તારા મા બાપનો ખ્યાલ હું રાખીશ, તારા બાપની માંથી એક રૂપિયાનું લેણું નહીં થવા દઈ ને એનું ચિંતા હું કરીશ. અને દીકરાને જ્યારે મોકલતો હોય ને જે પરિવારની અંદર, ત્યારે દીકરાને એ ટકોરો મારીને કહેતો હોય જોજે હો મોકલું છું, વૃદ્ધાવસ્થા હેરાન ન થાય, બાપને તારે સાચવવાના છે. આ ભગવાને તે કંઈક કહીને મોકલતો હોય. અને દીકરીને કદાચ એ દીકરો હોય કે દીકરી હોય, પણ આપણે ગર્વ કરવો જોઈએ કે મારું સંતાન છે ને હું એને શ્રેષ્ઠ બનાવીશ. એ કદાચ દીકરો હોય કે દીકરી હોય, કોઈ સ્વરૂપ હોય એનાથી ફેર નથી પડતો. એનાથી થોડીક દીકરી મોટી થાય એટલે મા બાપ સ્વપ્ન જુએ કે મારી દીકરી શું ભણશે, શું બનશે. દરેક મા બાપ હશે ને એની પાસે એક સ્વપ્ન હશે. અને કદાચ હું એવું માનું છું કે અહીંયા બેઠેલા માતાઓ છે એ નહીં ભણ્યા હોય, એટલે એને કદાચ એક ખ્યાલ નહીં હોય કે કઈ ક્ષેત્રની અંદર મારી દીકરી છે એને મૂકી શકાય. અત્યાર સુધીમાં લગભગ દુનિયાના દરેક ક્ષેત્ર એવા હતા કે જ્યાં દીકરો હોય ને ત્યાં તે દીકરી હોય. આ પંખા ચાલુ કરવા જ કરી દેજો, હવે થોડીક ગરમી થશે. હા, જેને નજીક થતા હોય ને એ ત્યાંથી ચાલુ કરી દેજો, અગવડતા ન થાય ને કોઈને એવી રીતે. હા, જો મને અહીંયા ઊભા થતી હોય તમને બેઠા બેઠા ગરમી થાય જ તે. એટલે દરેક માતાઓ એવું વિચારતા હોય કે મારી દીકરી મોટી થઈને આ બનશે. અહીંયા કોઈ એવી માતા બેઠી છે કે જેને એવું લગતું હોય કે મારી મોટી થઈને મારી દીકરી ગવર્મેન્ટ જોબ કરશે? કોઈ એવી માતા બેઠી છે કે જે ખરેખર એના દીકરીઓ માટે એણે એવું વિચાર્યું હોય કે મારી દીકરી IAS બને, IPS બને, પોલીસમાં જાય? હે, વાહ વાહ. એટલા માટે કે માને એમ થાય છે કે હું નથી ભણી પણ મારી દીકરીઓ ભણે. અને આ સમાજની અંદર ક્યાંક થોડુંક શિક્ષણ ઓછું છે. શિક્ષણ એટલા માટે કે 18-20 વર્ષ તો માંડ થાય તે આપણને સગપણ નક્કી થઈ જતા હોય. ત્યારે મોરબીની અંદર એક મિલેનિયમ ટાઇલ્સ છે, સિરામિકનો ઉદ્યોગનો બિઝનેસ કરે છે, નીતિનભાઈ પ્રજાપતિ છે. એના ઘરે 2 દીકરીઓ છે. અને એના પછી જ્યારે ત્રીજા વખતે એમના પત્નીને ગર્ભાવસ્થા રહી ત્યારે એમણે એક મનોમન માનતા કરી હતી કે મારે ત્રીજી પણ જો દીકરી આવે ને તો ભગવાન હું તારા ચરણની અંદર કંઈક સારું, કંઈક સત્કાર્યનું કામ કરીશ. અને એના મિત્રોએ માનતા કરી હતી કે ભગવાન હવે ત્યાં આપે ને તો દીકરો આપે. પણ અત્યારે કદાચ આ જન્માષ્ટમી હમણાં જે ગઈ ને એમાં 3 વર્ષે દીકરી વૃંદાને પૂર્ણ થયા, એને ત્યાં ત્રીજી દીકરી આવે છે. અને હડમતિયા ધામ છે ત્યાં 2,51,000 રૂપિયા રોકડા લખાવે છે કે મારા સ્વસ્થ, સુંદર અને સરસ મજાનું એક પણ જાતની અવરોધ કે સંકટ વગર ત્રીજી દીકરીનો જન્મ થયો છે. એ નિમિત્તે 2,51,000 હું અહીંયા ધરું છું. ત્યારે અંદર જે પૂજા કરતા હતા ને એ લોકોને એમ હતું કે દીકરી ભૂલમાં શબ્દ લખાઈ ગયો છે, ત્રીજો એટલે દીકરો લખાવો જોઈએ અને દીકરી લખાઈ ગયો છે. ત્યારે પૂજારીએ લોકો એવું કીધું હતું કે નીતિનભાઈ તમે ભૂલ કરી છે, આ શબ્દ દીકરો લખવાનો હતો ને દીકરી લખાઈ ગયો છે. ત્યારે નીતિનભાઈ એવું કીધું હતું કે નહીં, મારે ખરેખર સંતાનમાં ત્રીજી દીકરી આવી છે ને એટલા માટે હું 2,51,000 ધરું છું. આવા પેઢીને મા બાપ જ જીવે છે. અને મારે આંગણે પણ મારે જોડવા દીકરીઓ 2 છે અને 3.5 વર્ષની. એટલા માટે હું કુખ્યાથી બોલી શકું કે 2 કે 3 દીકરીઓના મા બાપ હોય ને ખરેખર આજના સમયની અંદર ભાગ્યશાળી છે. કારણ કે ડૉક્ટર એમ કે પહેલો તો દીકરી છે તો બીજી વખત એટલે તરત મનની અંદર વિચાર આવે કે આપણે તો ભણેલા છીએ, બરાબર છે, બીજી દીકરી તો હોવી જ ન જોઈએ, ત્રીજી દીકરી તો હાવ ન હોવી જોઈએ. એક નાનકડી દીકરી હતી અને એ થોડી મોટી થઈ ને એટલે એમના કોઈ ઘર પરિવારે એમના એ દીકરીને કહ્યું કે બેટા તારો જ્યારે જન્મ થવાનો હતો ને ત્યારે તારી માં છે ને માંડ મૃત્યુમાંથી બચી છે. એટલે દીકરીએ માને પૂછ્યું, હે માં, કે સાચી વાત?
મારો તે જન્મ આપ્યો તે મને, ત્યારે હું ત્યારે તું માંડ બચી છો. ત્યારે મા એમ કહે છે કે હા હું માંડ બચી છું, પણ બેટા અત્યારે કે હું મરી જાઉં તો એ 12 વર્ષની દીકરી એમ કહે છે કે મા તું ન જીવે ને તો મારે નથી જીવવું. પણ આ 10 કે 12 વર્ષની દીકરી હોય ને હજી એને સંવેદનાઓ છે, પણ આ 15, 17, 18, 20 કે 22 વર્ષની દીકરી થઈ જાય અને મા એમ કે હું મરી જાય તોય કાંઈ આપણને ફેર નથી પડતો. આ ખાસ કાર્યક્રમ એટલા માટે છે. અને ઘરને આંગણે દીકરી 5-7 વર્ષની હોય અને એના માતાનું મૃત્યુ થયું હોય અને એના પપ્પાને એની માતાની જે ચૂંદડી હોય, જે ઘરચોળું હોય, એ હંમેશા જોવે તો એને એમ થાય કે મારી મા કેવી લાગતી હશે, મારે પણ એ ઓઢવું છે. એટલે એ પપ્પાને પૂછે કે પપ્પા હું ઘરચોળું ઓઢું? એટલે એને પપ્પા ના પાડે. એ દીકરી મોટી થઈ 10, 12, 15, 20 વર્ષની થઈ અને તેમ છતાંય તે દીકરી દર વર્ષે જ્યારે ઘરચોળું જોવે ને ત્યારે પૂછે કે હું ઘરચોળું ઓઢું? ત્યારે એને પપ્પા ના પાડે છે કે ના બેટા તારે નથી ઓઢું. તો કે પપ્પા તમે શા માટે મને ના પાડો છો? તો કે બેટા તું એમ બોલે છે ઘરચોળું અને મને એમ સમજાય છે કે ઘર છોડું. હું નથી ઈચ્છતો કે મારી દીકરી છે ક્યારે પણ મને મૂકીને જાય. આ દુનિયાનો ખંપીધર ગમે એવો બાપ હોય ને 2 જ વખત રડે. એક એને દીકરો એના ઘરમાંથી વૃદ્ધાવસ્થાએ કાઢી મૂકે, દીકરો તર છોડે ત્યારે, અને બીજું કે દીકરી ઘરને છોડે ને ત્યારે. પણ અહીંયા બેઠેલી દરેક દીકરીઓના મારા એને સ્વમાન એ ભરવું છે કે બેટા તમે ખારવા સમાજ એટલે ખમીરવંતો સમાજ, તમે એની દીકરીઓ છો. અને મહાપુરુષોએ કહ્યું છે કે કદાચ આ દેશનો પુરુષ છે ને પોતાનો રસ્તો ભૂલશે ને તો હજી એ ચાલશે, પણ આ દેશની સ્ત્રી, આ દેશની વીરાંગનાઓ પોતાનો રસ્તો ભૂલીને તો આખા હિન્દુસ્તાનનો નકશો ભૂસાઈ જશે.